હેલો દોસ્તો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે બોર્ડ એક્ઝામ વિશે, જે 10 દિવસમાં ચાલુ થવાની છે. ખાસ કરીને આ વાત ધોરણ 10ના વિદ્યાર્થીઓ પર વધારે લાગુ પડે છે, કારણ કે તેમને એક્સપિરિયન્સ નથી, પહેલીવાર બોર્ડ એક્ઝામ આપવા જઈ રહ્યા છે. 12મા ધોરણમાં પણ અમુક લોકો એવા હોય છે જે આ બાબત પર ધ્યાન આપતા નથી, માટે વિડીયો ધ્યાનથી જોજો. વાત એ છે કે અમુક લોકો જ્યારે સપ્લિમેન્ટરી લે છે ત્યારે બરાબર જોતા નથી. પહેલાં તો તમારે સપ્લિમેન્ટરી બરાબર જોઈ લેવાની છે, ખોલીને બધા પેજ બરાબર છે કે નહીં. અમુક પેજ ચોટેલા હોય છે, જેના કારણે પ્રોબ્લેમ થાય છે. એટલે પહેલાં પુરવણી બરાબર ચેક કરી લેવી, અને ત્યારબાદ વાત આવે છે રોલ નંબર એટલે કે સીટ નંબર લખવાની, જે શબ્દોમાં અને આંકડામાં બંને રીતે લખવાના હોય છે, અને સાઇન કરવાની હોય છે. હવે વાત કરીએ લખવાની, તો અમુક વિદ્યાર્થીઓ લખવાનું જ્યાંથી સ્ટાર્ટ કરવા કીધું છે ત્યાંથી નથી લખતા, આગળના પેજથી લખે છે. પણ એવું કરવાનું નથી. વિભાગ જ્યાંથી લખવા કીધું છે ત્યાંથી જ ચાલુ કરવાનો છે. કેટલાક વિદ્યાર્થીઓ એવું કરે છે કે સ્કેલ લઈને પેજ પર લાઈન દોરી દે છે, એટલે કે એક બોક્સ સિસ્ટમ બનાવી દે છે, જેનાથી એની અંદર જ લખાણ કરે છે અને આવું કરે છે. 2-5 શબ્દો સમય એ રીતે લખે છે, જેનાથી પેજ વધારે ભરાશે અને માર્ક વધારે મળશે એવી ખોટી આશામાં રહે છે. આવું હોતું નથી. તમે ગમે તેટલા પેજ ભરો, સાચું લખેલું હોવું જોઈએ. શિક્ષકો માત્ર સરસ લખાણ દેખે છે અને ભૂલો દેખે છે. તમે ચેકામચાક કરશો તો એ સમજી છે કે આ પ્રશ્ન બરાબર આવડતો નથી. તમે ગપ્પા મારો અથવા તમારાથી ભૂલ થઈ ગઈ તો એના પર માત્ર એક આડી લીટી મારવાની, વધારે ચેકમચાક કરવાની જરૂર નથી. ગપ્પા પણ એવી રીતે મારવા કે કોઈને લાગે નહીં કે આ ખોટું લખેલું છે. એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખો. હવે વાત આવે છે કોઈની મદદ કરવાની. તો અમુક વિદ્યાર્થીઓ શું કરે છે, કોઈ પાછળથી બૂમ પાડે કે એવું કરે તો પાછળ ફરીને જુએ છે, મતલબ એની મદદ કરવા માટે અથવા પ્રશ્ન માંગવા માટે. તો આવું કરવાનું નથી. સીસીટીવી ચાલુ હોય છે. તમે ડોક્યા કરશો બીજાનામાં અથવા આમ તેમ જોશો તો એમને શક જશે તમારા પર અને તમારું પેપર પેન્ડિંગ થઈ શકે છે. તમારા રિઝલ્ટ નહીં આવે અને તમને ત્યાં પૂછતાછ માટે બોલાવવામાં આવશે. એટલે ખોટા ડાફેરા મારવા નહીં. ધ્યાન આપીને પેપર લખવું, અને પેપર પત્યા પછી પણ પોતાનું જ પેપર જોવું, બીજાની બાજુ જોવું નહીં. સારી રીતે પેપર લખી 3 કલાક પતે એટલે બહાર નીકળી જવું જમા કરાવીને. બસ આટલી જ બાબતો છે જે ખાસ ધ્યાનમાં રાખવાની હોય છે. બાકી ઓલ ધ બેસ્ટ. તમારા પેપર બહુ સારા જાય એવી મારી શુભકામના છે.